છોટાઉદેપુરની દીકરીને આખરે ધોરણ 10ની પરીક્ષામાં પાસ જાહેર કરાઈ છે। શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને બોલાવીને દીકરીને પાસ થયાનું પ્રમાણપત્ર પણ આપ્યું છે। ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12નું પરિણામ તાજેતરમાં જાહેર થયું છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાની દીકરીને નજીવી ભૂલના કારણે તે નાપાસ જાહેર કરતા દીકરી ખૂબ જ નાસીપાક થઈ ગઈ હતી। તેના પરિણામ લઈને અસ્પષ્ટતા સર્જાઈ હતી અને તેનું ભવિષ્ય સંશયમાં હતું। આ સંવેદનશીલ બાબત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ધ્યાને આવતા જ માનવીય દ્રષ્ટિકોણથી સમીક્ષા સાથેના અભિગમથી તેમણે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને યોગ્ય તપાસ કરી દીકરીને સંપૂર્ણ પારદર્શિતાથી ન્યાય આપવાની સૂચના આપી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી વિસ્તારની આ દીકરી પરમાર અંકિશાબેનને ગેરસમજના કારણે પોતાના બેઠક નંબરના બદલે અન્ય બેઠક નંબર પરથી સંપૂર્ણ પરીક્ષા આપી હતી, જેના કારણે પરિણામ જાહેર થતાં તેને ગેરહાજર જાહેર કરવામાં આવી। તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ વિદ્યાર્થીની તેના બેઠક નંબર 73ના બદલે 71માં સંપૂર્ણ પરીક્ષા આપી હતી। વિદ્યાર્થીનીના તમામ પેપરની ચકાસણી કર્યા બાદ આ વિદ્યાર્થીની ધોરણ 10માં પાસ થયાનું સામે આવ્યું, જે બાદ વિદ્યાર્થીનીને પાસ જાહેર કરી મંત્રીના હસ્તે સાચું પરિણામ પણ આપવામાં આવ્યું છે। આ ઘટના સંદર્ભે મંત્રીની સૂચનાથી સંબંધિત ખંડ નિરીક્ષકને ડીઈઓ દ્વારા નોટિસ પણ અપાઈ છે। આ પ્રકારની ભૂલ ભવિષ્યમાં ફરીથી ન થાય તે અંગેની તકેદારી રાખવાની પણ સૂચના અપાઈ છે। ત્યારે પણ આ એક દીકરો કે દીકરી અમારા માટે મહામૂલું છે। આ ધન કહીએ કે માનવતા કહીએ, આ બધું અમારા માટે ખૂબ કિંમતી છે। આ દીકરીના જ્યારે એમના હાથમાં 0-0 રિઝલ્ટ આવ્યું છે ત્યારે એમની મનોવ્યથા ખૂબ ખરાબ થઈ છે। મેં ટીવી સ્ક્રીન અને મીડિયામાં પણ આ જોયું હતું। મીડિયાવાળા મિત્રો પણ, કારણ કે નાના ગામમાં રહે છે, અહીંયા સુધી પહોંચતા એને ખબર પણ ના પડે। આ સમયે મીડિયાના પણ ખૂબ પોઝિટિવ રોલ રહ્યો। અમારા માટે આ નેગેટિવ્સ પહેલાં નહોતા, ભણશે કેમ ગુજરાત વગેરે અમારા ઉપર કટાક્ષ પણ કર્યા। આ કટાક્ષ યોગ્ય હતા, અમે સ્વીકારીએ છીએ। આ ક્ષતિ અમારા એક અધિકારીએ પણ કરેલી હતી, એમને પણ શોકો નોટિસ આપી છે અને હું કોઈના ઉપર ઢોળવા નથી માંગતો। શિક્ષણ વિભાગનો જવાબદાર વડો છું, આ જવાબદારી મારી છે। ક્ષતિ પણ છે એ પણ અમારી છે અને સ્વીકારી એમને પાસનું સર્ટિફિકેટ આજે દીકરીને મેં આપી દીધું છે।